રાજકોટમાં નીટ પરીક્ષા રદ થવા અંગે ચાલી રહેલા વિવાદો વચ્ચે શહેરના નિષ્ણાત શિક્ષણવિદોએ વિદ્યાર્થીઓને સકારાત્મક રહેવા અપીલ કરી છે. શિક્ષકોના મતે પેપર લીક જેવી ઘટનાઓ દુર્ભાગ્યપૂર્ણ છે, પરંતુ અત્યારે વિવાદોમાં સમય બગાડવાને બદલે ફરી એકવાર મજબૂત તૈયારી કરવી જરૂરી છે. નિષ્ણાતોએ જણાવ્યું છે કે નકારાત્મક ચર્ચાઓથી વિચલિત થયા વગર વિદ્યાર્થીઓ જો પોતાની મહેનત ચાલુ રાખશે તો તેઓ વધુ સારા માર્ક્સ મેળવી શકશે. અત્યારે હિંમત હારવાને બદલે નવી તકનો લાભ ઉઠાવી શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો સમય છે. હું શરદ કુમાર ભોગટ સારથી એજ્યુકેશનના માધ્યમથી છેલ્લા 17 વર્ષોથી મેન્યુલિયસમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને ગાઈડન્સ આપી રહ્યા છે. આજે જે લેટેસ્ટ સમાચાર આવેલા છે કે નીટની પરીક્ષા કેન્સલ કરવામાં આવી છે અને ફરીથી લેવામાં આવશે. આવા સમયે વિદ્યાર્થીઓના વાલીઓની જે માનસિકતા છે તેની આપણે ચર્ચા કરી શકીએ તેમ છીએ. પણ આ નીટનું પેપર શા માટે કેન્સલ કરવામાં આવ્યું, કઈ રીતે લીક થયું તેની ચર્ચા કે વિશ્લેષણમાં પડ્યા વગર મારું મંતવ્ય એ છે કે વિદ્યાર્થીઓએ પોઝિટિવ રીતે આ વાતને લઈ અને હવે આગામી સમયમાં તેની તૈયારીને કોપ આપવો જોઈએ. ખાસ કરીને આપણે વિચારીએ કે જો એનટી અત્યારે જે તાકીદનો નિર્ણય લીધો, સરસ મજાનું ઇન્વેસ્ટિગેશન તાત્કાલિક પૂર્ણ કરી અને તરત જ બનેલું એ લોકો વહેલું આ નિર્ણય આપી દીધો કે ફરીવાર પરીક્ષા લેશું. જો એ નિર્ણય કદાચ લેટ આવે, ઇન્વેસ્ટિગેશન મોડું પૂરું થયું હોય તો એમબીબીએસ એડમિશન પ્રક્રિયાને ઘણી બધી ખલેલ પહોંચી શકીએ. સાથે સાથે જો એવું પણ ડિક્લેર કરવામાં આવ્યું કે ના કોઈ જ પ્રકારનો પ્રોબ્લેમ નથી, કોઈ પ્રકારનું લીક નથી થયું, તો બને થયું કે જે વિદ્યાર્થીના હાથમાં પૈસાના જોડે પ્રશ્નો આવી ગયા હતા તે અયોગ્યતાને લાયકાત ન ધરાવતા હોવા છતાં પણ એમબીબીએસની સીટ શીખે ઉતરીને બેઠા ઉતરીને વાસ્તવમાં પરિશ્રમ કરનારા વિદ્યાર્થીઓને આ વસ્તુ બાબતે અન્યાય થયો. એટલે આપણે જે થયું છે સારા માટે થયું છે. વિદ્યાર્થી પોઝિટિવ એવું વિચારે કે ખરેખર આપણે કોઈ પણ રાજકીય કક્ષાની મોટી પરીક્ષા આપવા જઈ રહ્યા છીએ કે આપણે મોક ટેસ્ટ પ્રેક્ટિસ માહોલનો આગ્રહ રાખતા હોઈએ છીએ, તો આપણે પોઝિટિવલી એવું વિચારીએ ત્યારે કે જે વાસ્તવમાં નીટની પરીક્ષા 3 મહિના હોય પૂરી થઈ છે એ રિયલ નીટ તમને પ્રેક્ટિસ તરીકે મળી છે. આવો બધો પ્રેક્ટિસમાં સરસ મજાનો અનુભવ લઈ અને આપણે ફરી પાછી જ્યારે પણ તારીખ જાહેર થાય એટલા દિવસોમાં સરસ મજાનો ઉપયોગ કરી સારામાં સારી તૈયારી કરીએ, યોગ્ય મેરિટ લાવીએ અને ડૉક્ટર બનવા પૂછો કે સાકાર કરીને સમાજની આપણે સેવા કરીએ. આવા દ્રષ્ટિકોણ તરફ મારું જે પત્ની જ્ઞાન આપવું જોઈએ એવું મારું ગંતવ્ય છે. મારું નામ ચેતક માંદરોયા છે. અમે નીટ ગુરુ નીટ એકેડમી ચલાવીએ છીએ. એક્ઝામના પેપર લીક થયા છે તે થોડુંક પેનિક ન્યૂઝ છે અને ઓલમોસ્ટ અત્યારે બધા સ્ટુડન્ટ્સ, વાલી, એજ્યુકેશન મેન્ટોર, બધી એકેડમી અને સ્કૂલ બધા એક શોપમાં છે અને યોગ્ય નથી અમારું પણ કેવું છે. નીટની એક્ઝામ એટલે એમ સમજી શકો કે ઇન્ડિયા એજ્યુકેશન સિસ્ટમમાં એક ટોપનો જ એક્ઝામ છે કે જેને કારણે ઇન્ડિયાને એક સારા ભવિષ્યમાં ખૂબ સારા એમબીબીએસ ડોક્ટર્સ મળી શકે તેના માટેની એક્ઝામ છે. નીટની એક્ઝામથી બેનિફિટ એ છે કે છોકરો એમબીબીએસ બની એમએસએમડી, ઓર્થોપેડિક, ગાયની, ન્યુરોસર્જન કે એક તબીબી સેવા આપી શકે અને ભારત જેવા એક સારા રાષ્ટ્રને એક હેલ્થ સિક્યોરિટી આપશે. ઓલમોસ્ટ અમે જોઈએ છીએ તો છોકરાઓ 11-12 2 વર્ષની અંદર દિવસ રાત તનતોડ મહેનત કરે છે. સવારે 7 વાગ્યાથી લઈ છોકરાઓ રાત્રે 12 વાગ્યા સુધી વાંચતા હોય. ક્યારેક તો રીડિંગ કેપેસિટી જોઈને અમને પણ એમ સમજો ને કે અમારું હૃદય દ્રવી ઉઠે એટલી હાર્ડ વર્ક કરતા હોય છે. શિક્ષકોનું ફળો તમે એમ માનો કે છોકરાઓ જ્યારે ઘણીવાર એકેડેમી પર રાત્રે 11-12 વાગ્યા સુધી વાંચતા હોય છે તો 11-12 વાગ્યા સુધી ટીચર્સ પણ એની સાથે એસ ટુ એસ ખંભેથી ખંભો મિલાવી વાત કરતા હોય. અત્યારે મેઇન કન્ડિશન એ છે કે ઓલ ઓવર બધી જ જગ્યાએ આ જે એક્ઝામ કેન્સલ થઈ છે એના ન્યૂઝને લઈને સ્ટુડન્ટને વાળી ખૂબ જ પેનિક છે. તો અમે એવું વિચારીએ છીએ કે પેનિક જે ઘટના બની ગઈ છે તે બની ગઈ છે તે આપણા હાથમાંથી. હવે શું કરવું ને નેક્સ્ટ એના માટે વિચારીએ તો સૌથી બેસ્ટ કન્ડિશન એ છે કે હવે છોકરાઓ એકદમ પોઝિટિવ માઇન્ડસેટ સાથે આગળ વધે. એક્ઝામના ડિક્લેરેશન કે એક્ઝામ કેન્સલ થઈ છે એના ડિક્લેરેશન 2 અવર્સમાં જ ઘણા બધા સ્ટુડન્ટ્સ મને ફોન આવવા માંડેલા કે સર નેક્સ્ટ શું કરી. તો 2 કલાક કે 1.5 કલાક આમ સ્ટુડન્ટ્સ પોતાની બુક્સ લઈને વાંચવા પણ આવી ગયા. જ્યારે સ્ટુડન્ટ્સને બુક અને થેલો લઈને રીડિંગ કરવામાં એક્ઝામ કેન્સલ થવાના 1.5 કલાક કે 2 કલાકમાં આવતા જોયા ને ત્યારે રિયલી એ લોકોને અમને એટલું પ્રાઉડ ફીલ થયું છે કે અમે એ શબ્દોમાં વર્ણન ના આપી શકીએ જુસ્સો અને જોમ જઈને. અને બીજું એ બાબત એનટીએ બહુ સારો નિર્ણય લીધો છે કે એક્ઝામ કેન્સલ કરી છે કારણ કે 2024ની અંદર એક્ઝામનું થોડું ન્યૂઝ હતા કે પેપર લીક છે કે સમથિંગ વોટ એવર ડિટેલમાં ના ગયા હતી પણ થોડું એવું વાત હતી. તેને કારણે મેરિટ ખૂબ ઊંચું ગયું. અમારો એક સ્ટુડન્ટ વાઘેલા નેમિસ કહે છે 680 માર્ક્સ હતા 720માંથી. ઓલ ઇન્ડિયા રેન્ક એનો 9000 નિયર અબાઉટ 9900 સમથિંગ 2024. 2025માં જ્યારે એક્ઝામિનેશન ફેર હતું કે કોઈ આવા ન્યૂઝ નહોતા કે કોઈ ગોસિપ નહોતી ત્યારે 5000 જે 9000 કે 10000ની રેન્ક વાળા છોકરાને બદલે અમે મહેનત કરાવી છોકરું 5000 ઓલ ઇન્ડિયા રેન્ક સુધી પહોંચેલો. તો એના માર્ક્સ માત્ર 569. તો તમે કમ્પેર કરી શકો કે જ્યારે પેપરમાં કોઈ કોમ્પ્રોમાઇઝ થાય સિસ્ટમમાં ત્યારે 680 માર્ક વાળાને 9000 રેન્ક અને 569 100 માર્ક્સ કરતાં પણ ઓછા પેપર સ્ટુડન્ટ્સના રેન્ક જોઈએ તો 5000 મોર દેન 5000. ઇટ મીન્સ અત્યારે એનટીએ બહુ સારો લઈને એ લીધો છે કે એક્ઝામ કેન્સલ કરી. જો આ એક્ઝામ કેન્સલ ન થયો તો મેરિટ ઓફ બલ્કની 6 લાખ. તો સૌથી મોટો બેનિફિટ આપણે એ છે કે એક્ઝામ કેન્સલ થઈ જાય ઇટ્સ અ ગુડ.
સેકન્ડ સ્ટુડન્ટના સંદર્ભમાં ગ્રુપ છે કે સ્ટુડન્ટ્સને પ્રોપર ટાઈમ મળી શકશે પાછો, અને કોઈ ઓફિશિયલી કે જે લાયકાત નથી ધરાવતા અથવા કોઈ પણ રીતે પેપરનું સેટઅપ કરેલા લોકો છે એ લોકો મેડિકલ ફિલ્ડમાં ના આવે, તબીબી સેવાઓમાં આગળ ન વધે અને બધાના હેલ્થ સાથે છેડા ન થાય. અને એનકેનું સૌથી સારો નિર્ણય એ છે કે માત્ર 9 થી 10 દિવસમાં ડિસિઝન ઉપર આવી ગયા છે કે ભાઈ એક્ઝામ કેન્સર છે, તો હું માનું છું ત્યાં સુધી 9 થી 10 દિવસમાં ફરીથી સ્ટુડન્ટને કમબેક કરવા માટે પૂરો ટાઈમ મળે. જો કદાચ આ ડિસિઝન 1 મહિનો લેટ હોત તો સ્ટુડન્ટને આપણે પૂરો અને સફિશિયન્ટ ટાઈમ ન હોતો તો સ્ટુડન્ટ સાયકોલોજીકલ ડાયવર્ટ થઈ ગયો એજ્યુકેશન સિસ્ટમથી. તો 9 દિવસમાં સ્ટુડન્ટને કમબેક કરવું ખૂબ સારું છે. હું મીડિયાના મિત્રો અને બધાથી એક નમ્ર રિક્વેસ્ટ કરું છું કે હવે માત્ર ને માત્ર આપણે પોઝિટિવ ફીડબેક અને પોઝિટિવ કમબેક સ્ટુડન્ટ્સ કરે ફરીથી એ બાબતમાં આગળ વધી, કે ન કે પેપર ફ્રી કે શું થયું એ બાબત ભૂલી અને ફરીથી રીબિલ્ડ અપ આગળ હોય. વિવાદોના પડે એટલે આ થોડુંક આપણે વિચારી શકીએ इसको કમ ટફ ડિસિઝન આપે કહેવાય, બટ કાંઈ વાંધો નહીં. એ હવે પેપર લીક થઈ ગયું તો આપણે ઓવરઆઈસ વિચારીએ તો કાંઈ ચેન્જ તો થવાનું નથી, તો હું આગળ મૂવ ઓન કરીને પાછી 1 મહિનામાં ટાઈમ મળ્યો છે તો પછી એ પ્રોસેસ ચાલે ને તેમ એટલી મહેનત તો જો અમારું અહીંયા કર્યું છે. એક અમે લોકો અહીંયા સવારે 7 વાગે આવી અને 7 વાગે બપોર બ્રેક આવે 1 કલાકનો, પછી પાછું ત્યાંથી કન્ટિન્યુ રેડી ચાલુ થઈ જાય. પછી રાત્રે જે લોકો કેપેબલ હોય રોકાવા માટે, જેના પેરેન્ટ્સ માનતા એ લોકોને રાત્રે 12-1 વાગ્યા સુધી રોકાય કે એને પ્રિપેરેશન ચાલુ જ હોય. શિક્ષકો આપણે ગમે ત્યારે એની ટાઈમ તમે એ સ્ટાફ સાથે વાત કરો કે અમારે આવતા આવું છે, ડિફિકલ્ટી છે, અમારે ફેકલ્ટીનું કામ છે, આપણે કહીએ એટલે તરત જ તે અમને સહાય કરે. શિક્ષકો ડાઉટ છે, ડિફિકલ્ટી કોઈ ટોપિક શીખવા હોય તો આપણે કહીએ ને ગમે ત્યારે આપણને એટલે એવું તો મોસ્ટ ઓફ થયું નથી કે શિક્ષક અવેલેબલ ના હોય, બટ જો એવું હોય તો અમારા ફ્રેન્ડ્સ છે અમુક, એટલે અમારું ગ્રુપ હોય એ બસ ગ્રુપ સ્ટડીમાં પણ નથી છે. જ્યારે બ્રેક ટાઈમ હોય 20 મિનિટનો બ્રેક બચે હાલે તો અમે ટાઈમ અચાનક કરી છે તો વિદ્યાર્થીઓને એટલે અત્યારે બધાનો મતલબ મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સ એવા હોય છે મોસ્ટલી ડાઉન થઈ ગયા પડે કે આવું કેવી રીતના થઈ ગયું, મારે મહેનત કરી, બટ એવું આપણે બહુ વિચારીએ તો એનાથી કાંઈ ફેર પડવાનો નથી, કાંઈ થઈ નહીં શકવાનું. અમારા પણ ઘણા એવા સ્ટુડન્ટ જે લોકોને ગયા વર્ષે ઓછા માર્ક હતા 100-200 એવા, કારણ કે પેપર પણ ટફ હતું ને એ લોકોએ તનતોડ મહેનત કરીને 600+ સ્કોર કરી ચૂક્યા છે એવા સ્ટુડન્ટ છે. તો હવે એ લોકો એવું તો વિચારે કે આપણું કાંઈ નહીં થઈ શકે, તો એ બધી વસ્તુ જે નેગેટિવ અફવાઓ બધું જે ફરે છે માર્કેટમાં તે મોસ્ટ ઓફ વાત એવી જ ચાલતી હશે કે આવું થવું છે આ છે, બટ આપણે પોઝિટિવ વિચાર સારું છે પેપર કેન્સલ થયું. જો એ લોકો પેપર કેન્સલ ન કરત તો જે લોકો લીક કરીને જે લોકોને મળી ગયા છે પેપર, એ લોકો આપણી સીટ ખાઈ જાય, એમનો રેન્ક અપ થાય, કટ ઓફ આવી જાય, તો તમે સારા માર્ક આવવા છતાં પણ એ કંઈ કામ ના આવે. નિકાલ સારું છે. તો આ પોઝિટિવ વેમાં આ વસ્તુને લઈને આપણે મહેનત વધારે કરવી જોઈએ, જેથી કરીને આપણે 1 મહિનામાં જેટલી થઈ શકે એટલું રિવિઝન કરી શકીએ, જે ટોપિક્સ ન આવડતા એને કવર કરી શકીએ અને પાછા સારો સ્કોર કરી શકીએ. હું મામૂલી સાયન્સ સિનેરિકલમાં સ્ટડી કરું છું અત્યારે. મારે દેરી લાસ્ટ યર 2025 મિનિટ આવે this year winning પોઝિટિવ એવું છે કે અમારા ફેકલ્ટી એવું કહેતા કે જે કોઈ પણ કેપ્યુએશન આવે એનો કમબેક કરી રાખનો, એટલે બી પ્રેક્ટિકલ થઈને હંમેશા પાછી અમે આપવા માટે એકાબીજાને સપોર્ટ કરશે, કમબેક થતી પણ પણ એક સમય તે એવી સમારે વિચારેલું મેં અમારા ફેકલ્ટી જ્યાં સુધી છે ત્યાં સુધી અમારે ઇસ્યુ માર્ક્સમાં કરવું છે કે કટ ઓફ આ વખતે આવી જાય એવું લાગે ભાઈ, એ બધું કાંડ બોમાંડીને લીધે થઈ શકે. હવે જે સાચી ખબર પડશે હવે જ્યારે એક્ઝામ લેવાશે ત્યાં ખબર પડી. અધર વિદ્યાર્થીઓ કે બી પ્રેક્ટિકલ એને જે સિચ્યુએશન છે એને કમબેક કરી એટલે ફટાફટ એમાં સિચ્યુએશનમાં બી યુઝ તો બી થઈ જ રહો.